Music. अनोखी रौनक लाया तू कोई राखवी एक तमारी मां No gun. क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા ડેમોની અંદર। તો આગળ તમે ડેમોની અંદર જે લવ સોંગ ઉપર જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा, हमको सिखा रिया है। તો વિડીયોને પૂરો જોજો અને ચેનલ પર નવા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિટિંગ મોડે છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલિટ સર્વિસને ઓપન કરી લેવાનું છે। એલિટ સર્વિસને ઓપન કરશું તમને કંઈક આરતી ઇન્ટરફેસ જોવા મળશે। તો એ તમે જોઈ શકો છો નીચે જે પ્લસની બાજુમાં પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા એલિટ મોશનમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો એના પર ક્લિક કરશો એટલે તમને કંઈક આરતી પ્રોજેક્ટ છે તે જોવા મળી જશે। તો અહીંયા તમે જોઈ શકો છો આપણે વિડીયો અંદર જે પણ મટીરિયલ્સ કોઈ છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન તો જોવા મળી જ રહેશે। તો મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે। તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો હવે તમારે શું કામ છે, અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટને તમારા એલિટ અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન રેકોર્ડની લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડીયોને જોઈ લેજો તો તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કંઈક આરતી ઇન્ટરફેસ જોવા મળશે। તો અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અને એમને વિડીયો એડિટિંગ કરવું છે, પોસ્ટર એડિટિંગ કરવું છે, ફોટો એડિટિંગ કરવું છે, તો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો એ ભાઈઓ મને વોટ્સએપ પર મેસેજ કરી શકે છે। મેં ડિસ્ક્રિપ્શન મારો મોબાઈલ નંબર આપેલો છે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે અને ચાર્જ તમને વોટ્સએપ પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરવું છે તે વોટ્સએપ પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। તો હવે આપણે શું કરશું, હવે અહીંયા તમે જોશો તમને કંઈક આરતી ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જોઈ શકો છો આપણે અહીંયા એક સોંગ થોડી લેયર આપેલ છે, એનો આપણે બંધ છે તો એને ચાલુ કરશો એટલે સ્ટાર્ટિંગમાં તમારે અહીંયા સોંગ્સ છે તે કમ્પ્લીટ આવી જશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે, બરાબર। તો આ તે સોંગ્સ આવી જાય પછી તમારે શું કરવાનું છે, આની અંદર તમે જોઈશું કે આપણે જે ફોટો એનિમેશન અલગ એનિમેશન સાથે આપણે ફોટાની અંદર એનિમેશન લગાવેલા છે, બરાબર। તો એ બધું તમારે કઈ રીતે કરવાનું છે, તો સૌથી પહેલાં તમારે સોંગ્સ લેયર છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપની અંદર આવી જવું છે, બરાબર। એની અંદર આવશો તમને નીચે રેક્ટેંગલવાળી લેયર જોવા મળશે। તો એના પર ક્લિક કરવાનું છે, અહીંયા તમારે ઇફેક્ટ જવાનું છે ને આ ઇફેક્ટ છે એનું બટન ઓન ઓફ હશે તો એને ઓન કરશું। પછી આ લેનું પણ આ બટન બંધ છે તો એને ચાલુ કરી દઈશું એટલે કંઈક આજે આપણે બેકગ્રાઉન્ડ અંદર જે ઇફેક્ટ હતી અહીંયા લાગી જશે, તમે જોઈ શકો છો। તો આ રીતે સ્ટાર્ટિંગમાં જે આપણે ઇફેક્ટ અને જે સોંગ્સનું એનિમેશન હતું એ કમ્પ્લીટ આવી ગયું છે। તો આગળથી આપણે અહીંથી આપણે ફોટો એનિમેશન લાવવું છે, તો એના માટે શું કરશું, અહીંથી આપણે બહાર નીકળી જવાનું છે અને આવી જવાનું છે સીધું ફોટો એનિમેશન પ્રોજેક્ટની અંદર। એની અંદર આવશો તમને કંઈક આરતી જોયું કમ્પ્લીટ એનિમેશન છે તે બનાવેલું જોવા મળશે। તમારે કંઈ જ નથી કરવાનું, ફક્ત તમારે ફોટા એડ કરવાનું છે અને ફોટા કઈ રીતે એડ કરવાનું છે તમે વિડીયો ધ્યાનથી જોઈ લેજો, તમને કમ્પ્લીટ ખબર પડી જશે। અને મિત્રો એના પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 61 તો નોટ કરી લેજો અને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરતો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરતો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આરતી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો હવે તમારે શું કરવું છે, જે આપણે અંદર ફોટા લગાવવા માટે જે આપણે ગ્રુપ 2 વાળી લેયર છે એના પર ક્લિક કરવું છે, ઉપર આવી જવું છે 3 ડોટની અંદર અને અહીંયા નીચે સૌથી લાસ્ટમાં જે અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરવું છે એટલે આપણું ગ્રુપ છે તે અનગ્રુપ થશે એટલે કે ગ્રુપ ખુલી જશે। ગ્રુપ ખુલશે એટલે તમને કંઈક આરતી જો ફોટો એનિમેશનની અલગ લેયર જોવા મળશે। ટોટલ અહીંયા તમને કહી દઉં કેટલી લેયર છે, 9 લેયર છે, બરાબર। તો 9 લેયર અંદર તમારે 9 ફોટાની જરૂર પડશે। જો તમારે 9 ફોટા ના હોય તો તમે કોઈ પણ ફોટા છે તે ડબલ વાર યુઝ કરી શકો છો, કંઈ એવો પ્રોબ્લેમ નથી કે તમારે 9 ફોટા યુઝ કરવા પડશે, કે તમે ગમે એટલા ફોટાની સાથે અહીંયા બનાવી શકો છો, ખાલી તમારે 9 લેયર અંદર ફોટા એડ કરવા પડશે। એના માટે આપણે સૌથી પહેલાં જે ગ્રુપ છે ગ્રુપ 1 એના પર ક્લિક કરી એડિટ ગ્રુપની અંદર આવી જવું છે અને અહીંયા તમને પણ 3 લેયર જોવા મળશે। તો નીચે જે ગ્રુપ એંગલ્સવાળી લેયર છે એના પર ક્લિક કરશું, એડિટ ગ્રુપની અંદર આવી જશું તો અહીંયા તમને રેટિંગવાળી લેયર જોવા મળશે। તો +9 પર ક્લિક કરી મીડિયા જશું અને અહીંથી તમારે શું કરવાનું છે,
અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમને આ ફોલ્ડર જોવા મળશે. તો ફોલ્ડર તમારે ઓપન કરવાનું છે, કે કાતે તમને ફોટા જોવા મળી જશે. તો અહીંયા તમે જેનો પણ વિડીયો બનાવતા હોય, તમે તમારો વિડીયો બનાવતા હોય, કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય, જેનો પણ તમે વિડીયો બનાવતા હોય એનો તમારે ફોટો લઈ લેવાનો છે. તો આપણે અહીંયા જો આ કપલ ફોટો છે તો એને લઈ લઈશું. ફોટા નીચે લાવી દેવાનું છે. ફોટા પર ક્લિક કરી મોર ટચના ઓપ્શન જવાનું છે. ત્રીજામાં સાઈઝ છે અને સાઈઝ સૌથી પહેલાં ઓછી કરી દેવાની છે. સાઈઝ ઓછી કર્યા પછી તમારા ફોટાને હાલતે કમ્પ્લીટ સેટ કરી અહીંથી બહાર નીકળી જવું છે. બરાબર, બહાર નીકળી જશો એટલે તમે જોશો કે અહીંયા જે આ બે લેયરો છે એ નાની થઈ જશે. તો બંને લેયરની છે તે આ નીચે ગ્રુપવાળી લેયર છે ત્યાં સુધી ખેંચી દેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, અહીંથી તમારે બેક બટન પર ક્લિક કરી બહાર નીકળી જવું છે. બહાર નીકળી જશો તમારે ગ્રુપ એનિમેશન તમે જોશો ફોટો એનિમેશન કમ્પ્લીટ આવી જશે. પછી તમારે આગળ જે બીજું ગ્રુપ છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. અહીંયા પણ આપણે ગ્રુપ માસ્ટર લેયર પર જશું, એડિટ ગ્રુપમાં જશું અને અહીંથી આપણે તમે જે પણ ફોટો એને લઈ અને અહીંયા તમારે સેટ કરી દેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો. તો આ રીતે તમારે ફોટો સેટ કરી ફરીથી બહાર નીકળી જવાનું છે. અને પછી બહાર નીકળશો તમે જો આ ગ્રુપ 1 છે એ લેયર એક નાની થઈ જશે. બરાબર, અહીંયા તમારે શું કરવું છે, આગળનું બીટમાર્ક છે ત્યાં આવી જવું છે. જે લેયર નાની થઈ છે એના પર ક્લિક કરી એરો પર ક્લિક કરશું એટલે ગ્રુપ એનિમેશન એ કમ્પ્લીટ મોટું થઈ જશે ને એનિમેશન પર કટ નહીં થાય. બરાબર, આટલું કામ થઈ જાય તમારે ત્રીજાનું લેયર પર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવું છે. ગ્રુપ માસ્ટર લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. ને અહીંયા પણ સેમ એ જ રીતે આપણે ફોટો છે એને લઈ લઈશું. ફોટા નીચે લાવી દેવાનું છે. આ રીતે તમે ફોટા નીચે લાવી દેવાનું છે. ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે. ત્રીજામાં સબ્જી અને સાઈઝ સૌથી પહેલાં ઓછી કરીને ફોટાને તમારે આ રીતે સેટ કરી બહાર નીકળી જવું છે. બરાબર, તો બહાર નીકળશો તમે જો ફોટા એનિમેશન એ કમ્પ્લીટ લાગી ગયું છે. તો આજે આપણે ટોટલી જે 9 લેયર છે તો 9 લેયરની અંદર તમે આગળ તમને શીખવાડ્યું તો તમારે ફોટા એડ કરી લેવાનું છે. જો તમને ફોટા એડ કરતા ના ફાવે તો તમે વિડીયો થોડોક પાછો કરીને ત્યાંથી જોઈ લેજો, તમને ફોટા છે તે કમ્પ્લીટ એડ કરતા આવડી જશે. અથવા તમારે વિડીયો બનાવવામાં કંઈ પણ પ્રોબ્લેમ આવે તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો, હું બધાનું સોલ્યુશન આપી દઈશ. તો અહીંયા તમારે બધી લેયરની અંદર ફોટા એડ કરવાનો છે. તો અહીંયા તમે જોશો આપણે એક લેયર છે, આ બધી લેયર છે એની અંદર ફોટા એડ કરેલા છે. અહીંયા ઓલરેડી તમે જોઈ શકો છો. બરાબર, તો અહીંયા હું તમને ગ્રુપ અનગ્રુપ કરીને પણ બતાવી દઉં, કેમ કે આપણે ફોટા બધા એડ કરવા જશું તો વિડીયો લાંબો થઈ જશે. તો તમને 2-3 ફોટા એડ કરી શીખવાડી દીધું છે, એ રીતે તમારે ફોટા એડ કરી લેવાનું છે. તો આ રીતે આપણે બધા ફોટા એડ થઈ જાય એટલે તમારે શું કરવાનું છે, લેયર ઓપ્શન જઈ સિલેક્ટ ઓલ લેયર પર ક્લિક કરવાનું છે અને ઉપર જે અહીંયા ગ્રુપ વાળો ઓપ્શન છે એના પર ક્લિક કરી લેવાનું છે. એના પર ક્લિક કરશો એટલે આ રીતે આપણું ગ્રુપ બની જશે. તો ગ્રુપ પર ક્લિક રાખી સિલેક્ટ કરવાનું છે ને અહીંયા લેયર ઓપ્શન જઈ અને કોપી કરી દેવાનું છે. કોપી કર્યા પછી અહીંથી બહાર નીકળી જઈશું અને આવી જઈશું સીધા ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આ પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમારે આવી જવાનું છે આગળ. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણે જે બીટમાર્ક છે 2.1 સેકન્ડે જે બીટમાર્ક છે ત્યાં આવી જવાનું છે. લેયર ઓપ્શન જઈ અને પેસ્ટ લેયર પર ક્લિક કરશો એટલે આપણે જોઈશું ફોટો એનિમેશન વાળું લેયર છે અહીંયા કમ્પ્લીટ આવી જશે. તો લેયરને તમારે જોઈ શકો છો કંઈ કારણે અહીંયા સેટ કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. પછી આ લેયર તો લાસ્ટ સુધી કમ્પ્લીટ આવી જશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે. હવે તમારે શું કરવાનું છે, હવે તમે આગળ ડેમોની અંદર જોઈ જશે કે આપણે બેકગ્રાઉન્ડ અંદર ફોટો એનિમેશન લગાવ્યું છે. તો એ ફોટો એનિમેશન કઈ રીતે લગાવવાનું છે, સૌથી પહેલાં તમે જોયું નીચે તમને એક લેયર જોવા મળશે એડ ફોટો કરીને. તો એના પર ક્લિક કરવાનું છે, કલર એન્ડ ફિલ વાળામાં જવું છે અને અહીંયા તમારે સ્ટાર હાઉસ પર ક્લિક કરશો પછી તમારે સ્ટાર હાઉસમાં જવું છે અને અહીંયા તમારે જોયું તમારો જે પણ ફોટો હોય ફોટાને તમારે આ રીતે લઈ લેવાનું છે. બરાબર, તો અહીંયા આપણે જો ફોટો એડ કરેલો હતો તો મારા ગેલેરીની અંદર ફોટો હતો ને આપણે અહીંયા ફોટો આવી ગયો તો સ્ટાર હાઉસ પર ક્લિક કર્યું એટલે તમારો ફોટો નહીં આવે તો મેં તમને આ રીતે શીખવાડ્યું કે સ્ટારમાં જઈ તમારો ફોટો એડ કરી લેવાનું છે. ફોટો એડ કરશો એને તમે જો કમ્પ્લીટ એનિમેશન લાગી જશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે, કેમ કે તમારે જો વિડીયો બનાવવામાં બહુ મહેનત ના થાય એટલે મારે આપણે કમ્પ્લીટ એનિમેશન બનાવેલા આપ્યું છે, ફક્ત તમારે ફોટા એડ કરવાના છે. પછી તમારે શું કરવાનું છે, ફોટાની અંદર બેકગ્રાઉન્ડ અંદર કલર ગ્રેડિંગ ઇફેક્ટ લગાવવાનું છે. તો એના માટે તમે જો અહીંયા સ્ટાર્ટિંગમાં આવશો એટલે તમને કલરવાળી ઇફેક્ટ જોવા મળશે. તો એનો પણ આ બટન બંધ છે તેને ચાલુ કરશો એટલે બેકગ્રાઉન્ડ અંદર કલર ઇફેક્ટ લાગી જશે, તમે જોઈ શકો છો. બરાબર, તો આ રીતે આપણે કલર ઇફેક્ટ લાગી ગઈ છે. તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 65 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો, લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી દો, સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતી અને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે તમે ફરીથી અહીંયા ડબલ બીટ માર્કે આવી જવું છે, +9 પર ક્લિક કરી મીડિયર્સ જોશો અને મેં તમને આ રીતે 2 સેકન્ડનો બ્લેક્સનો વિડીયો આપ્યો છે તેને એડ કરવું છે. વિડીયો પર ક્લિક કરી થિયેટરની અંદર જવું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું. હવે તમારે બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન્સ જવું છે, લાઇટ આઉટ જઈ અને આપણે કલર ડોઝ કરી લઈશું એટલે કંઈ કારણે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે, તમે જોઈ શકો છો. પછી તમારે ફરીથી ડબલ બીટ માર્કે આવી જવું છે, +9 પર ક્લિક કરી મીડિયર્સ જોશું અને મેં તમને એક બીજો બ્લેક્સનો વિડીયો આપ્યો છે તેને એડ કરવો છે. વિડીયો પર ક્લિક કરી થિયેટરની અંદર જવું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરશું.
પ્લાનિંગ એન્ડ ઓપ્શન્સ છે લાઇટમાં જઈને આપણે એ જોઈશું કલર ડોઝ અથવા લાઇનર ડોઝ કરી દઈશું તો કારથી આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે. અને સ્ટેટસની લાસ્ટમાં જે વિડીયોની વધારે લેન્થ હોય એને આ એરો પર ક્લિક કરી કટ કરી દેવાનું છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો આપણો વિડીયો અહીંયા કમ્પ્લીટ બને તૈયાર થઈ જશે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો. તો સૌથી પહેલાં તમે વિડીયો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે તો ડેમો જોઈ લો. તો આ રીતે આપણો ડેમો છે તો જોરદાર બની જશે, એટલે કે સ્ટેટસ બની ગયું છે. તો હવે તમારા સ્ટેટસને સેવ કરવાની ઉપર જે એરો છે એના પર ક્લિક કરી હજી તમે એરો પર ક્લિક કરી હજી તમે વિડીયો ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો. અને નીચે એક્સપ્રેસ પર ક્લિક કરશો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો. તો મળી એક બીજા એડિંગ સાથે, ત્યાં સુધી જય માતાજી.